મહત્વના સમાચાર અમરેલી તરફથી। અમરેલીના રાજુલામાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। રાજુલા પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાયું। અમરેલીમાં મિની વાવાઝોડાથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે। પવન ફૂંકાતા અનેક જે પાકો હતા તેને નુકસાન પહોંચ્યું છે। રાજુલા શહેરમાં આ પ્રકારના દ્રશ્યો રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજુલા શહેર અને ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જાફરાબાદના નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ। ધારાસભ્ય હીરા સોલંકીએ રજૂઆત કરી છે। ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે શાળાઓ ખોલવા માટે રજૂઆત કરવામાં આવી છે। પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। જે રીતના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અમરેલીના રાજુલાના આ દ્રશ્યો છે જ્યાં મેઇન રોડ ઉપરથી જાણે કે નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। મોટા પ્રમાણમાં કમોસમી વરસાદ ભર ઉનાળે ચોમાસા જેવો જે માહોલ અમરેલીમાં સર્જાયો છે, જેને લઈ અને ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવી છે, સ્થાનિકોને જે હાલાકી પડી રહી છે તેમની માટે શાળાઓ ખોલવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પ્રશાસનને રજૂઆત કરાઈ છે, તેમની માટે શાળા ખોલવામાં આવે। 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો છે। રાજુલા તાલુકામાં હાલ હમણાં ખૂબ પવન સાથે વરસાદ ચાલુ હોય ત્યારે ડુંગરથી જ હમણાં એક ફોન આવ્યો છે કે મજૂર વર્ગ જે છે ફસાયેલા છે અને તાત્કાલિકના રહેણાંક માટે સ્કૂલમાં વ્યવસ્થા કરવા માટે મેં સૂચના પ્રાંત સાહેબને આપી છે। એ સિવાય બીજું કોઈ પણ પ્રશ્ન હમણાં થાય તો તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ધ્યાન ઉપર મૂક્યું છે અને બીજી કંઈ હોય તાત્કાલિક મને ફોન કરવા આપ સૌને વિનંતી। તો જે કમોસમી વરસાદ નોંધાયો છે સૌથી વધુ અમરેલીમાં નોંધાયું છે। રાજુલા પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાયું। લગભગ 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને ત્યારબાદ ધોધમાર વરસાદ રાજુલામાં તૂટી પડ્યો। વરસાદ જે રીતે વરસ્યો ત્યારે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાહન ચાલકોને પણ હાલાકી, સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।